મહાકુંભમાં 15,000 કરોડના ખર્ચ સામે 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો સીએમ યોગીએ સમજાવ્યું ગણિત। ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જ્યારે વિપક્ષ મહાકુંભના આયોજનને લઈને સરકાર પર સતત સવાલો કરી રહી છે, જેમાં વિપક્ષે આક્ષેપ કર્યા કે સરકાર મહાકુંભની બ્રાન્ડિંગ કરી રહી છે। ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં થયેલા ખર્ચને લઈને ગણિત સમજાવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રયાગરાજે મહાકુંભમાં એક મહિનામાં 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓને ડૂબકી લગાવી, જ્યારે 50 થી 55 કરોડ શ્રદ્ધાળુઓના આગમનથી યુપીના અર્થતંત્રને 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થશે। મહાકુંભના નામે આપવામાં આવેલા બજેટથી માત્ર મહાકુંભ જ નહીં પરંતુ પ્રયાગરાજનું પણ સૌંદર્ય વધ્યું છે। 15,000 કરોડ રૂપિયાના ખર્ચમાંથી 3 લાખ કરોડ રૂપિયાનો નફો થયો। લખનઉ ફ્લાયઓવર લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે હું સૌથી પહેલા અટલજીના સપનાનું લખનઉ બનાવવા માટે રાજનાથસિંહનું સ્વાગત કરું છું। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનું લખનઉવાસીઓ તરફથી સ્વાગત કર્યું છે। શુક્રવારે 1,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના ઉદ્ઘાટન થયું છે। નવા ભારતનો એક નવું ઉત્તર પ્રદેશ બની રહ્યું છે। મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે મહાકુંભમાં 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ લઈને આવ્યા, જ્યારે લખનઉમાં તમામ કાર્યો ખૂબ જ ઝડપથી થઈ રહ્યા છે, જેમાં એરોસિટીની સાથે લખનઉને એઆઈ શહેર તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે। છેલ્લા 8 વર્ષથી સંરક્ષણ ક્ષેત્રની જમીન ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે। હવે સંરક્ષણ મંત્રીના સહયોગથી અમે અક્ષયવટના પણ દર્શન કરી શકીએ છીએ। પરિવહન ક્ષેત્રની કામગીરીને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રયાગરાજમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ રોડ માર્ગે આવ્યા। રેલવે અને એરપોર્ટ પર સારી વ્યવસ્થા કરવામાં આવી, જેમાં ઉત્તમ રોડ વ્યવસ્થાનો શ્રેય નીતિન ગડકરીને જાય છે। દેશમાં 110 કરોડે હિન્દુઓમાંથી 50 કરોડ મહાકુંભમાં ડૂબકી લગાવી મહાકુંભ સાથે સંકળાયેલા દરેક પ્રસ્થાને ગડકરીએ સ્વીકૃત કર્યા। હું આ અવસર પર બંને કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરું છું। અમારા મંત્રીમંડળે 22મી તારીખે મહાકુંભમાં પણ ડૂબકી લગાવી હતી। શાસ્ત્રીય બ્રિજની બાજુમાં બીજો બ્રિજ બનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।